મે એટલે કે દેશવ્યાપી મેડિકલ સ્ટોરની હડતાળ રહેશે। એક દિવસીય હડતાળની કયા મેડિકલ સ્ટોરની અસર નહીં થાય એટલે કે કયા મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે તેનું લિસ્ટ આપણે જણાવી દઉં। અપોલો ફાર્મસી, મેડ પ્લસ, જનઔષધિ કેન્દ્ર અને આ સાથે જ છે હોસ્પિટલ બેઝ ફાર્મસી, તેઓને હડતાળની અસર નહીં થાય, તેઓ ખુલ્લા રહેશે। આ સિવાય એ પણ જાણવું જરૂરી છે કે હડતાળ શા કારણે કરવામાં આવી છે। હડતાળ મુખ્ય 3 કારણોથી કરવામાં આવી છે। ઓનલાઈન મેડિસિન એપ, ભારે ડિસ્કાઉન્ટ આપતી કંપનીઝ અને ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ, આ 3 કારણોથી હડતાળ કરવામાં આવી છે। કેમિસ્ટનું કહેવું છે કે નિયમો પ્રોપર ફોલો નથી થતા, ઓનલાઈન જે સેલ કરવામાં આવી રહ્યો છે ડિસ્કાઉન્ટ આપીને, તે ડિસ્કાઉન્ટના કારણે લોકલ મેડિસિન સ્ટોરનું સેલ ઘટી રહ્યું છે। પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેથી કેમિસ્ટ સરકાર પર ડિમાન્ડ કરી રહી છે કે ઈ કંપનીઝના નિયમો કડક કરવામાં આવે, કેટલાક ગવર્મેન્ટ નોટિફિકેશન છે તે પાછા ખેંચી લેવામાં આવે અને ઓનલાઈન સેલ કરવામાં આવે છે જે મેડિકલનું, તેના માટે મેડિસિન માટે કેટલાક રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં આવે। સરકારનું આ મામલે કહેવું છે કે એક દિવસીય હડતાળ છે તેના માટે લોકોએ પેનિક થવાની જરૂર નથી, પણ આ હડતાળ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવશો।